વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપી ઝડપાયો। ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। બાળકીએ પિતાને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી। બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ક્રાઇમની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરી છેડતી, મારામારી, ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે હવે નાની બાળકાઓ પણ સલામત નથી। આવો જ એક કિસ્સો જૂના ડીસા ગામે 2 દિવસ પહેલા સામે આવ્યો। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે એક માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે, જેમાં શાળાએ જતી 7 વર્ષની નિર્દોષ બાળકી સાથે મુસ્લિમ સમાજના નરાધમે અશ્લીલ વર્તન કરતા ચકચાર મચી જવા પામી। મળતી માહિતી મુજબ જૂના ડીસા ગામે શાળાની આગળ દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા। બાળકી આ ઘટનાથી ભયભીત થઈ અને ઘરે જઈ પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી, જેથી બાળકી પાસેથી આ જાણ થતાં પિતાએ તુરંત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ડીસા રૂરલ પોલીસે ફરિયાદ તુરંત કાર્યવાહી હાથ ધરી। ડીસા પોલીસે કોઈ સમય ગુમાવ્યા વિના આરોપી મંજૂર મેમણને ઝડપી લીધો અને કાયદાકીય યોગ્ય કલમ હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો છે। આ નરાધમ કૃત્યને લઈ સમગ્ર ડીસા તાલુકા સહિત જૂના ડીસા ગામે હિન્દુ મુસ્લિમ સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે। ત્યારે પકડાયેલ આરોપી આજે જૂના ડીસા ગામે ડીસા રૂરલ પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। આ નરાધમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પણ માંગ કરવામાં આવી, જ્યારે પોલીસ દ્વારા જૂના ડીસા ગામે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કોમી એકતાના પ્રેરણા પૂરું પાડતું જૂના ડીસા ગામે આવી ઘટના બનતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઘટનાને વખોડી કાઢી કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે। ડીસા રૂરલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી બાળકી તથા તેના પરિવારને કાઉન્સેલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે। સ્કૂલમાંથી 5 વાગે છૂટી અને ત્યાં સામે જ છે એની લારી સ્કૂલ, અને તે પડીકાના બાને ભોલાઈ અને મારી બાજુ પડોશીમાં 2 છોકરી રહે છે, 3 છોકરીને લઈ ગયું ઘેર લઈ ગઈ બાને પલંગમાં બેસાડી, 2 આજુબાજુ છોકરીને બેસાડી અને છેડેથી હાથ ફેરવવા મળ્યો અને હું તમને કે પડીકા બેન ભોલાઈને જેમ તેમ હાથ ફેરવા મળ્યો, છેડેથી હાથ ફેરવો, પેશાબ બધો હાથ ફેરવા મળ્યો। આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારશે એમ મને કીધું નહીં, મારા મોટા બબલાને વાત કરી અને મારા મોટા બબલે મને કીધી। મેં રાતના ત્યાં એના ઘેર ગયા, પણ ઘેર તાળું મારીને અંદર ઘૂસી ગયો। એ વાત પછી હું ઘરે પાછો આવીને પછી સવારમાં અમે બધા ગયા તો તાળું મારેલો હતો। પછી હું તરત મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને ફરિયાદી નોંધ કરી। શું નામ હતા વ્યક્તિનું? મંજૂરભાઈ જોનુ મિયા મેમણ। તમારું નામ શું? વિષ્ણુભાઈ રમેશભાઈ।